તો શું નમસ્કાર મિત્રો, તમારે પણ આવા 3D ફોટા બનાવવા હોય તો આપણે તમને બનાવતા શીખવાડી દઈએ। ચાલો આપણે પહેલા આપણે જઈશું ગૂગલમાં ગયા બાદ આપણે લખવાનું છે ગૂગલ ગેમિની। જે ઉપર આઇકન આવ્યું તે વાત આપણે ક્લિક કરશું એટલે ડાયરેક્ટ જઈશું આપણે ગૂગલ ગેમિંગમાં। પહેલી વેબસાઇટમાં આપણે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ થોડીક વાર લોડિંગ લેશે। વિડીયો બનાવતા પણ તમને હું શીખવાડી દઉં। ચાલો આગળ પ્લસનું આઇકન જો ત્યાં ક્લિક કરવાનું છે। ત્યારબાદ અપલોડ ફાઇલ એની ઉપર ક્લિક કરવાનું છે તમારે। અને જ્યાં સુધી આપણી ગેલેરીના ફોટા હોય એમાં તમારે લઈને નાખી દેવાનો ફોટો આમાં। મારો એક ફોટો હું લઈ લઉં અને મેં આ પેસ્ટ કર્યું એ તમને ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ તમને, તો અહીંયા તમે લઈ લેજો। આ 3D ફોટાના વિડીયો પણ બનશે આ ફોટેથી। થોડીક વાર લોડિંગ લેશે, ત્યારબાદ થઈ જશે મારો ફોટો। તમે જોઈ શકો છો મિત્રો, આ બે ફોટા આવી ગયા। એમાંથી હું બે ડાઉનલોડ કરી લઈશ। ડાઉનલોડ ઇમેજ એની ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી લઈશું। ડાઉનલોડ બે ફોટા ડાઉનલોડ કર્યા બાદ હું નીકળી જઈશ બેક આવી જઈશ, પાછો બહાર નીકળી જઈશ। જઈશ ક્રોમ બ્રાઉઝરમાં। આ રહ્યું ક્રોમ બ્રાઉઝર। અહીં સર્ચ મારીશ ગૂગલ લેબ્સ। આ જે ઉપર આવ્યું તે પહેલી ક્લિક આપણે ક્લિક કરીશું અને પહેલી વેબસાઇટ છે તેમાં તમારે ક્લિક કરવાનું છે। તમારે ગૂગલ આઈડીથી લોગિન કરી લેવાનું છે। મેં તો ઓલરેડી પહેલેથી કરેલું છે એટલે મારે નહીં વાંધો આવે। તમારે ખાલી ગૂગલ આઈડીથી લોગિન કરવાનું રહેશે। ન્યૂ પ્રોજેક્ટ કરી લેતા હું। ત્યારબાદ કંઈક આવું તમારે દેખાવામાં આવશે। એટલે હું પહેલાં કરીશ ટેક્સ્ટ વિડીયો રહ્યો ત્યાં હું અને વસલામાં કરી લઈશ। પછી હું આ પ્લસવાળું આઇકન ત્યાં ક્લિક કરીશ અને અપલોડ એટલે તે ઈમેલ આપણે ગયા છીએ ત્યાં અપલોડ ફોટામાં હું ફોટો ગમે મારો અત્યારે બનાવ્યો હું લઈ લઉં। ચાલો એક મિનિટ જો, અને અત્યારે ફોટો ડાઉનલોડ કરી હું લઈ લઉં અત્યારનો। એમાંથી ક્લિક કર્યા બાદ આપણે તમારે વચ્ચેનું આઇકન જો તેમાં ક્લિક કરવાનું છે અને આપણે આનું આઇકન લઈ લેવાનું છે એટલે તમારો ફોટો રીલ ઉપર ક્લિક થઈ જાય। બીજું કાંઈ કરવાનું, હવે અપલોડ કરી દેવાનું વિડીયોને ફોટાને। અપલોડ થઈ જાય પછી તમારે કાંઈ નથી કરવાનું, અહીંયા લખવાનું થોડીક એવી ક્લિપ લખવાની છે, હું તમને લખીને દેખાડી દઉં। એડ સ્લો મોમેન્ટ એવું લખીને તમારે મોકલી દેવાનું એટલે તમારો વિડીયો કમ્પ્લીટ થઈ જાય। હું તમને બને લખીને દેખાડી દઉં। હાલો, એડ સ્લો મોમેન્ટ લખી નાખી। અહીં આગળ વધીશ થોડોક। આગળ વધ્યા બાદ મારો વિડીયો બનવાનું ચાલુ થઈ ગયું છે। હું તમને બને ત્યાં સુધી વિડીયો કટ કરી નાખું।